68 જેતપુર મોરબી ખેડૂત આંદોલનને કચ્છના ખેડૂતોનું સમર્થન 50 આગેવાનો જોડાવા રવાના થશે. ભુજમાંથી જેતપુર અને મોરબી વિસ્તારમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનને વ્યાપક સમર્થન જાહેર કરવામાં આવ્યું છે. ખેડૂતોના પડતર પ્રશ્નો અને ન્યાયી માંગણીઓના સમર્થનમાં કચ્છના 50 જેટલા ખેડૂત આગેવાનો અને સેવકોની ટીમ રવાના થવાની છે. ખેડૂત પ્રતિનિધિઓનું કહેવું છે કે સમગ્ર ગુજરાતના ખેડૂતોની સમસ્યાઓ સમાન છે અને આ લડત હવે એક સંયુક્ત આંદોલન બની રહી છે. આ સમર્થનથી જેતપુર મોરબી પંથકમાં ચાલી રહેલા આંદોલનને વધુ બળ મળશે. કચ્છના આગેવાનો આગામી દિવસોમાં સ્થળ પર પહોંચી ધરણા અને પ્રદર્શન સહિતની પ્રવૃત્તિઓમાં સક્રિય ભાગ લેશે, જેથી આંદોલનને વધુ મજબૂતી મળી શકે. રિપોર્ટ કિરણ ગૌરી, ભુજ. મારું નામ યોગેશભાઈ પોકાર, કચ્છ જિલ્લા કિસાન અગ્રણી. અત્યારે છેલ્લા 4-5 મહિનાથી જે કચ્છથી અદાણી, અંબાણી અને પાવર ગ્રીડની જે લાઈનો પાવર ગ્રીડ દ્વારા કચ્છથી કરી સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અનેક ટાવર લાઈનો અહીંયાથી નીકળી રહી છે, જેના વળતર બાબતે ખેડૂતો અનેક વખત રજૂઆતો, અનેક આંદોલનો અને વાંઢિયાથી જ્યારે શરૂઆત થઈ અને લોડાઈ અને વાંઢિયાથી જ્યારે આંદોલન શરૂ થયું, એ બાબતે જ્યારે કિસાન સંઘે વચ્ચે મધ્યસ્થી રહી એ આંદોલનને હાઈજેક કરી અને કિસાન સંઘે સમાધાન કરવાનો પ્રયત્ન કરેલો, પરંતુ આજ દિન સુધી સરકારે કોઈ એનો રસ્તો કે કોઈ પોલિસી બનાવી નથી. અમે લોકો કચ્છ જિલ્લાના કિસાનો, જે પીડિત કિસાનો સાથે અમે જે અત્યારે આંદોલનનું એપિસેન્ટર મોરબી જિલ્લાના જેતપુર ગામે બન્યું છે અને ત્યાં હજારો ખેડૂતો આમરણ ઉપવાસ ઉપર ઉતર્યા છે. એમને સમર્થન આપવા, એમને જોમ જુસ્સો આપવા માટે અમે લોકો ટૂંક સમયની અંદર કચ્છના દરેક ખેડૂતો અગ્રણીઓ અમે રવાના થવાના છીએ. અમારો અંદાજ અહીંયાથી 50 ખેડૂતો અમે જેતપુર મુકામે જવાના છીએ અને ખેડૂતોને ખુલ્લું સમર્થન આપવાના છીએ. અને ગુજરાતના તમામ ખેડૂતોને હું નિવેદન કરું છું અને ચેતવું છું કે અહીંયા જે વીજળી ઉત્પન્ન થવાની છે સોલાર પાવરથી કે વિન્ડ મિલથી, એની જે લાઈનો નીકળવાની છે એ લાઈનો આજે ભલે તમારા ખેતરમાં ના હોય, પણ આવતીકાલે આવનારા ભવિષ્યમાં તમારા ખેતરમાં આવવાની છે. કારણ કે આ એટલું મોટી વીજ લાઈનો છે કે અહીંયા એટલો મોટો પાવર ઉત્પન્ન થવાનો છે કે એ પાવર લાઈન સિવાય ટ્રાન્સફર થવાનો નથી. એટલે દરેક ખેડૂત અત્યારે જે પીડિત છે કે પીડિત નથી, દરેક ખેડૂત આ આંદોલનને સમર્થન આપે અને આ આંદોલનને વેગવંતુ બનાવે. અને સરકારને પણ આ તબક્કે હું કહેવા માગું છું કે ઝડપથી આપ અત્યારે સમાધાનના રસ્તાઓ કરવા માટે કેબિનેટની અંદર નિર્ણય કરવા માટે જે ઠરાવ કર્યા છે અને જે નિર્ણય લેવાના છો એ ત્વરિત લો. આજે 14 દિવસ થઈ ગયા છે. 11 ખેડૂતો મોરબીના જેતપુરની અંદર આમરણ ઉપવાસ ઉપર છે. અનાજનો એક પણ દાણો એમના પેટમાં ગયેલ નથી. જે જગતનો તાત જે અનાજ ઉત્પન્ન કરે છે એમના જ પેટમાં અનાજનો દાણો નથી. જો આ 11 ખેડૂતોને કંઈ થશે તો ગુજરાત અને ગુજરાતના ચારે કોર રસ્તાઓ ચક્કા જામ થશે અને ગુજરાત ચારે બાજુથી સળગશે, એ હું એમને ચેતવું છું. કચ્છના ખેડૂતોને તો ખાસ આ આંદોલનની અંદર ભાગ લેવો જ જોઈએ. કારણ કે જે પાવર સ્ટેશન કે પાવર ઉત્પન્ન થવાનું મધ્યબિંદુ જ કચ્છ છે. કચ્છના રણની અંદર અદાણી, અંબાણીને ને બીજી અનેક કંપનીઓને ગુજરાત સરકારે મફતના ભાવની અંદર રણ વેચ્યું છે, જેની અંદર સોલાર પાવર પ્રોજેક્ટ થાય છે અને એમાંથી વીજળી ઉત્પન્ન થવાની છે. એટલે કચ્છનું એક પણ ગામ ચારે બાજુથી કોઈ પણ 9 તાલુકા કે કોઈ પણ શહેર બાકી રહેવાનું નથી. અહીંયા કરોળિયાના જાળું બનવાનું છે. એટલે મારી તો કચ્છના ખેડૂતોને ખાસ અરજ છે કે આ આંદોલનની અંદર તમે સક્રિય ભાગ લો. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે.
આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકારે. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટી સ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.